जय माताजी मित्रों। तो आज આપણે આવી ગયા છીએ મોમઈ ધામ નાની ચંદુર આપણા ગામમાં મોમઈના મંદિરે જોઈ શકો છો તમે। બાકી લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, મંદિરના દર્શન કરી લેજો। મોમઈનું મંદિર છે આ આપણા ગામનું પ્રખ્યાત મંદિર છે। મોમઈ માતાજીનું મંદિર જોઈ શકો છો, દાતાઓના બોર્ડ લાગેલા છે। બાકી લાઈક કોમેન્ટ। મંદિર આજે બંધ છે પણ આગલા બ્લોગમાં તમને દર્શન કરી દઈશું। तो જોઈ શકો છો બાયણું બંધ છે ને તમે દર્શન કરી દો તો આ દર્શન કરી લો તમે અને જોઈ શકો છો તમે। બાકી નજારો જોરદાર છે। તળાવની બાજુમાં મંદિર આવેલું છે, તળાવના કિનારે, અને પેલી બાજુ પાછળ ઝાડવા છે અને જોઈ શકો છો મંદિર મોટામાં મોટું છે નાનચંદુ ગામમાં। અને પેલી બાજુ ચબૂતરો છે 12 માળનો। બાકી લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો। જોઈ શકો છો તમે આ છે તલાઈનો નજારો, ઓલો ગેટ જો તમે તલાઈનો નજારો। તમને એક બ્લોગ ફરીથી બનાવીને આપીશું। અને આ બાજુ બેસવાનું છે, પેલી બાજુ આપણે બેલ રાખેલ છે અને જોઈ શકો છો આપણે બેલ વગાડશું। લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો। આ બાજુ જોઈ શકો છો તમે અને આ બીજું પણ મંદિર છે અને આ બાજુ ઝાડવા જોઈ શકો છો તમે। વાવાઝોડાના કારણે આ ઝાડવા પડી ગયા હતા, જોઈ શકો છો ડાળી નમી ગઈ છે। બાકી લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે આપણે આવા નવા બ્લોગ બનાવતા રહીશું અને નવા લોકેશન પર જઈને આપણે તમને બ્લોગ બનાવીને બતાવીશું। બાકી પાછળનું આપણે બેકગ્રાઉન્ડ જોઈ લો મંદિરની ઊંચાઈ। અને આ બાજુ જોઈ શકો છો બાકડા મેલેલા છે અને આપણે આવી ગયા આપણું બાઇક લઈને। જોઈ શકો છો તમે પેલી બાજુ ચબૂતરો, આ બાજુ હવનનું છે, ચબૂતરો 12 માળનો, પંખી બહુ આવે। આ બાજુ જોઈ શકો છો અને મંદિરની હાઈટ, અને આ છે આપણે સીડી ધજા ચડાવવા માટે અને જુઓ તમે। અને આ બાજુ આપણે મહેમાન બેઠા છે રસિકજી। બાકી લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરજો, એટલે આપણે આવા નવા બ્લોગ બનાવશું। રસિકજી કહે છે આપણે જય માતાજી। બાકી જુઓ તમે તલાઈનો નજારો। બાકી લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો। મળીએ આપણે આગલા બ્લોગમાં। બાકી જોઈ લો તમે અને નાનચંદુર ગામ અને તાલુકો સમી, જિલ્લો પાટણ। જરૂર એક વખત આપણે મંદિરે દર્શન કરવા આવજો। બાકી હવે આપણે બ્લોગને એન્ડ કરીશું। જય માતાજી, મળીએ આપણે આગલા બ્લોગમાં।